વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાંથી સ્વાધ્યાય 6.2ના દાખલા 1 થી 4 શીખીશું। એમાં દાખલો પહેલો છે। અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને આકૃતિમાં આપણે x અને y ના મૂલ્ય શોધવાના છે અને બતાવો કે AB સમાંતર CD છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એક રેખા AB આપણને આપી છે અને રેખા CD આપણને આપી છે અને આ રીતે જે છે એક બીજી એક રેખા આપણને આપી છે, એનું નામ અહીંયા આપણને આપ્યું નથી, એટલા માટે આપણે ધારી લઈશું કે ધારો કે આ જે રેખા જે છે એ રેખા PS છે અને આ રેખા PS જે છે એ રેખા AB ને Q બિંદુમાં અને રેખા CD ને R બિંદુમાં છેદે છે। એટલે અહીંયા આપણે ધારી લીધું કે ધારો કે રેખા PS રેખા AB ને Q બિંદુમાં અને રેખા CD ને R બિંદુમાં છેદે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ કિરણ QA એ કઈ રેખા ઉપર છે તો કિરણ PS ઉપર છે। અહીંયા કિરણ QA જે છે એ રેખા PS ઉપર છે, એટલા માટે આ જે બે ખૂણા બને છે એ કેવા બને છે? રૈખિક જોડના ખૂણા બને છે। કયા કયા ખૂણા બને છે? ખૂણો PQA અને ખૂણો AQR। એટલે આ જે બે ખૂણા જે બને છે એ રૈખિક જોડના ખૂણા બને છે અને આપણે જાણીએ છીએ કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, એટલા માટે આપણે લખી શકીએ ખૂણો PQA વત્તા ખૂણો AQR બરાબર 180 આપણે લખી શકીએ। પરંતુ અહીંયા સંખ્યામાં તમે જુઓ આકૃતિમાં આપણને ખૂણો PQA બરાબર 50 આપણને આપેલા છે, એટલા માટે અહીંયા આપણે મૂકી દઈએ 50 વત્તા AQR ની કિંમત આપણને આપી છે, x આપણને આપી છે, અહીંયા મૂકી દઈએ આપણે x બરાબર 180। x ની કિંમત આપણે શોધવી છે તો 50 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે આપણને મળશે x બરાબર 180 માઇનસ 50 અને 180 માંથી 50 જાય તો આપણને મળશે 130। તો આ રીતે આપણને x ની કિંમત જે છે આપણને 130 મળશે। હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ રેખાઓ PS અને રેખા CD જે છે એ પરસ્પર R બિંદુમાં છેદે છે। રેખા PS અને રેખા CD એકબીજાને અહીંયા R બિંદુમાં છેદે છે, એટલા માટે આ જે બે ખૂણા બનશે, આ સામસામેના ખૂણા કેવા બનશે? એ અભિકોણ થાય અને અભિકોણ કેવા છે આપણે જાણીએ છીએ, અભિકોણ સમાન હોય। એટલે આ જે ખૂણા બને છે QRD અને CRS બંને અભિકોણ થાય અને અભિકોણ કેવા હોય? સમાન હોય। હવે QRD ની કિંમત y છે અને CRS ની કિંમત 130 છે, તો આ રીતે આપણને x ની કિંમત 130 અને y ની કિંમત આપણને 130 મળે છે। એનો મતલબ એવો થયો કે x ની કિંમત 130 છે અને y ની કિંમત પણ 130 છે। હવે આ જે બે ખૂણા જે છે અહીંયા આકૃતિમાં તમે જુઓ, આ x એટલે કયો ખૂણો? AQR અને y એટલે કયો ખૂણો? QRD। આ બંને ખૂણા જે છે એ રેખા AB અને રેખા CD ની છેદિકા PS થી બનતા અંતઃયુગ્મ કોણ છે અને આપણે જાણીએ છીએ કે અંતઃયુગ્મ કોણ કેવા હોય? સમાન હોય। અહીંયા તમે જો આકૃતિમાં અહીંયા Z બને છે, ગાડી આ જે Z બને છે એટલે કે આ જે બે ખૂણા જે છે એને અંતઃયુગ્મ કોણ કહેવાય અને અંતઃયુગ્મ કોણ જે છે એ સમાન છે। તેનો મતલબ એવો થયો કે આ જે બે રેખા જે છે એ કેવી છે? સમાંતર છે। એટલે રેખા AB સમાંતર રેખા CD એવું આપણે સાબિત કરી શકીએ। આગળ દાખલો બીજો છે। અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને આકૃતિની અંદર રેખા AB સમાંતર રેખા CD છે, આ ઉપરાંત રેખા CD સમાંતર રેખા EF છે અને આપણને માપ આપણને આપ્યા છે y/z બરાબર 3/7। તો આપણે x ની કિંમત શોધવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને AB સમાંતર CD અને CD સમાંતર EF આપણને આપેલા છે, તો આપણે પ્રમેય 6.6 ના આધારે આપણે કહી શકીએ તો આ AB અને EF જે છે એ પણ કેવી થાય? સમાંતર થાય। હવે અહીંયા તમે જુઓ AB અને EF જે છે એ સમાંતર રેખા છે, તો આપણે જાણીએ છીએ કે સમાંતર રેખા હોય તો x અને z જે છે શું બનાવે છે? અંતઃયુગ્મ કોણ બનાવે છે અને અંતઃયુગ્મ કોણ કેવા હોય? સમાન હોય। આપણે જાણીએ છીએ જો અહીંયા એક z બને છે આ રીતે, તો આ x અને આ z જે છે અંતઃયુગ્મ કોણ છે।
અંતયુગ્મો કોણ કેવા હોય? સમાન હોય. એટલે x બરાબર z. આ ઉપરાંત અહીંયા તમે જુઓ આ AB અને CD એ પણ બંને સમાંતર રેખા છે. તો આ x અને y ના મૂલ્ય વિશે શું કહી શકીએ આપણે? તો x અને y જે છે એ છેદિકાની એક જ તરફના બનતા અંતઃકોણ છે. આપણે જાણીએ છીએ અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એટલે કે આ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે કે x વત્તા y બરાબર 180. કારણ કે x અને y જે છે AB અને CD ની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ છે. અહીંયા તમે જુઓ આકૃતિમાં અહીંયા C બને છે. આપણે જાણીએ છીએ આ રીતે C બનતો હોય તો શું કહીશું આપણે? એને અંતઃકોણ કહેવાય. અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એટલે x વત્તા y બરાબર 180 આપણે લખી શકીએ. હવે અહીંયા તમે જુઓ x બરાબર z છે. તો આપણે જ્યાં x છે ત્યાં z મૂકી દઈએ તો આપણને મળશે z વત્તા y બરાબર 180. આગળ સંખ્યામાં આપણને આપ્યું છે y જેમ z બરાબર 3/7. તો અહીંયા જે ગુણોત્તર આપણને આપ્યો છે 3/7 એનો આપણે સરવાળો કરી દઈએ. તો ગુણોત્તરનો સરવાળો બરાબર 3 વત્તા 7 એટલે કે 10. હવે આપણે ઝેડની કિંમત શોધી કાઢીએ. અહીંયા તમે જુઓ ઝેડનું પ્રમાણ છે 7 અને ગુણોત્તરનો સરવાળો 10 છે. એટલે ભાગાકારમાં 10 લખ્યા અને ગુણાકારમાં અહીંયા y વત્તા ઝેડની કિંમત 180 છે. એટલે ગુણાકારમાં 180 લખ્યા. અંશમાં 0 છેદમાં 0 કેન્સલ થાય એટલે આપણને મળે 7 ગુણ્યા 18 અને 18 સત્તા 126 થાય. તો આ રીતે આપણને ઝેડની કિંમત જે છે 126 મળશે. પરંતુ આગળ આપણે સાબિત કર્યું છે કે x બરાબર ઝેડ છે. જો ઝેડની કિંમત 126 હોય તો એક્સની કિંમત પણ 126 થાય. માટે આપણે લખી શકીએ x બરાબર ઝેડ બરાબર 126. તો આ રીતે અહીંયા આપણને જે એક્સનું મૂલ્ય જે છે 126 થાય. આગળ દાખલો ત્રીજો છે. અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને એ આકૃતિની અંદર રેખા AB અને રેખા CD સમાંતર છે. આ ઉપરાંત EF લંબ CD છે. EF અને CD લંબ છે. આ ઉપરાંત GED 126 છે. તો આપણે AGE ખૂણો GEF અને ખૂણો FGE આપણે મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને AB અને CD સમાંતર છે અને એની છેદિકા જે છે એ GE છે. અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ શકો છો આ રેખા AB આ રેખા CD અને એની છેદિકા GE છે. તો અહીંયા જે આ ખૂણા બનશે આ AGE અને બીજો ખૂણો બનશે ગાડી GED. તો આ જે ખૂણા બને છે એ કેવા છે? અંતઃયુગ્મ કોણ છે. આપણે જાણીએ છીએ અંતઃયુગ્મ કોણ કેવા છે? સમાન હોય. એટલે ખૂણો AGE બરાબર ખૂણો GED આપણે લખી શકીએ. પરંતુ સંખ્યામાં તમે જુઓ GED બરાબર 126 આપણને આપેલા છે. અહીંયા મૂકી દઈએ આપણે 126 તો આપણને મળશે ખૂણો AGE બરાબર 126. તો પહેલું જે આપણે શોધવાનું છે ખૂણો એ આપણને મળી ગયો. ખૂણો AGE બરાબર 126. હવે આપણે બીજો ખૂણો શોધીશું ખૂણો GEF. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ EF અને CD એકબીજાને લંબ છે. એટલા માટે અહીંયા જે બે ખૂણા બનશે એક આ ખૂણો અને એક આ ખૂણો બંને કેવા બનશે? 90 અંશના બનશે. કાટખૂણો બને. એટલે ખૂણો FEC અને ખૂણો FED બરાબર 90 અંશના. કારણ કે EF અને CD જે છે એ લંબ છે એટલા માટે. હવે અહીંયા તમે જુઓ આકૃતિની અંદર ખૂણો GEF અહીંયા હું ટીક કરું જુઓ આ ખૂણો જે છે GEF અને ખૂણો FED આ બંને કેવા છે? આસન્ન કોણ છે. આસન્ન કોણ છે એટલે કે આપણે આ બે ખૂણાનો સરવાળો કરીશું તો આપણને આખો ખૂણો આપણને મળશે. તો આખો ખૂણો કયો છે? ખૂણો GED બરાબર ખૂણો GEF વત્તા ખૂણો FED આપણે લખી શકીએ. પરંતુ આગળ આપણે સંખ્યામાં આપણને આપ્યું છે કે ભાઈ GED બરાબર 126 છે, FED બરાબર 90 છે. તો મૂકી દઈએ આપણે. તો આપણે GEFની કિંમત શોધી કાઢીએ. 90 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. આ બેની કરીશું બાદબાકી તો આપણને મળશે 36.
તો આ રીતે આપણને GEFની કિંમત આપણને મળશે 36 મળશે. હવે આપણે ખૂણો FGE શોધવાનો છે. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ, કિરણ GE એ રેખા AB પર આવેલ છે. કિરણ GE રેખા AB ઉપર આવેલ છે. તો અહીંયા જે ખૂણા બનશે, ખૂણો AGE અને ખૂણો FGE, એટલે કે આ જે બે ખૂણા જે છે, એક આ ખૂણો અને એક આ ખૂણો, તો આ જે બે ખૂણા બને છે એ કેવા બને છે? રૈખિક જોડના ખૂણા બને છે. આપણે જાણીએ છીએ કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 આપણે લખી શકીએ. પરંતુ AGE બરાબર 126 છે, અહીંયા મૂકી દઈએ આપણે, એનું આગળ સાદુરૂપ આપી દઈએ. 126ની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, પ્લસનું માઇનસ થશે, એટલે આપણને મળશે ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. આ બેની કરીશું બાદ બાકી તો આપણને મળશે 54. તો આ રીતે આપણને ખૂણો FGE બરાબર 54 આપણને મળશે. આગળ દાખલો ચોથો છે. અહીંયા આકૃતિની અંદર આપણને જો PQ સમાંતર ST, એટલે PQ અને ST સમાંતર આપણને આપી છે. ખૂણો PQR બરાબર 110 છે, ખૂણો RST 130 છે. તો ખૂણો QRS મેળવો. QRS એટલે આ જે ખૂણો જે છે QRS એ આપણે શોધવાનું છે. અહીંયા આપણને એક સૂચન આપણને આપ્યું છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. તો સૌથી પહેલાં આપણે બિંદુ R માંથી પસાર થતી અને આ ST ને સમાંતર હોય તેવી એક રેખા દોરી કાઢીએ. આ રીતે તમે જુઓ, મેં એક રેખા દોરી. આ રેખા જે છે બિંદુ R માંથી પસાર થાય છે અને રેખા ST ને સમાંતર છે. ધારો કે આ રેખા જે છે એ RU છે. તો રેખા RU જે છે એ R માંથી પસાર થાય છે અને ST ને સમાંતર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ, રેખા PQ અને રેખા ST સમાંતર છે, સંખ્યામાં પણ આપણને આપેલું છે. આ ઉપરાંત રેખા ST અને રેખા RU પણ સમાંતર છે. તો આપણે એવું કહી શકીએ કે રેખા PQ અને રેખા RU કેવી થાય? સમાંતર થાય. એટલે આ રેખા PQ અને રેખા RU જે છે એ સમાંતર છે. હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ કે ST અને RU બંને સમાંતર છે. તો આ ST અને RU ની છેદિકા SR છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ રેખા ST છે, આ રેખા RU છે અને આ જે છે એની છેદિકા છે. તો આપણે જાણીએ છીએ કે ખૂણો અહીંયા જે બને છે TSR અને ખૂણો SRU એ બંને કેવા છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. એટલે આ જે બને છે આકૃતિમાં અહીંયા તમે જુઓ C બને છે, અહીં ગાડી આપણે જાણીએ છીએ અહીંયા C બને છે, એટલા માટે આ કેવો ખૂણો છે? અંતઃકોણ છે. અને અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એટલે કે એ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે આપણે લખી શકીએ ખૂણો TSR વત્તા ખૂણો SRU બરાબર 180. પરંતુ અહીંયા સંખ્યામાં તમે જુઓ આપણને આપ્યું છે TSR બરાબર 130. તો અહીંયા મૂકી દઈએ આપણે, 130 મૂકી દઈએ. આગળ એનું આપણે સાદુરૂપ આપીએ. 130ની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, માઇનસ થશે, તો આપણને મળશે ખૂણો SRU બરાબર 180 માઇનસ 30. આ બેની કરીશું બાદ બાકી તો આપણને મળશે 50. તો આ રીતે આપણને ખૂણો SRU બરાબર જે છે એ આપણને 50 મળશે. હવે અહીંયા તમે જુઓ આકૃતિમાં રેખા PQ અને રેખા RU એ બંને સમાંતર છે અને QR જે છે એ એની છેદિકા છે. તો અહીંયા જે ખૂણા બને છે ખૂણો PQR અને ખૂણો QRU બંને કેવા છે? અંતઃયુગ્મ કોણ છે. અહીંયા તમે જુઓ, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને કેવા છે? અંતઃયુગ્મ કોણ છે. PQR અને QRU આપણે જાણીએ છીએ અંતઃયુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. એટલે ખૂણો PQR બરાબર ખૂણો QRU આપણે લખી શકીએ. પરંતુ ખૂણો PQR જે છે એની કિંમત 110 આપણને આપેલી છે. એ સંખ્યામાં તમે જુઓ ખૂણો PQR બરાબર 110 છે. તો માટે ખૂણો QRU બરાબર 110 થાય. હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ ખૂણો QRS, એટલે આ જે ખૂણો જે છે એ ટીક કર્યો મેં, અને બીજો ખૂણો SRU, આ બે ખૂણા.
આ બે ખૂણા જે છે આસન્ન કોણ છે ને આપણે જાણીએ છીએ કે આસન્ન કોણનો આપણે સરવાળો કરીશું તો આ આખો ખૂણો આપણને મળશે. એટલે આખો ખૂણો કયો છે ગાડી? ખૂણો QRU બરાબર ખૂણો QRS વત્તા ખૂણો SRU આપણે લખી શકીએ. હવે QRUની કિંમત 110 છે, SRUની કિંમત આપણે શોધી 50, એ મૂકી દઈએ. 50 આ બાજુ આવશે માઇનસ થઈ જશે તો 110 માઇનસ 50 થશે. 110માંથી 50 જાય તો આપણને મળશે 60. તો આ રીતે આપણને ખૂણો QRS બરાબર 60 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 6.2ના દાખલા 1 થી 4 પૂરા કર્યા. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 અને ધોરણ 10નું તમારે સ્ટડી મટીરિયલ જોઈતું હોય, તમારે ગેમ શો સ્વરૂપે ક્વિઝ તમારે રમવી હોય, ઓનલાઈન તમારે ટેસ્ટ આપવો હોય, તમારે જૂના પેપર તમારે જોઈતા હોય, તમારે સોલ્યુશન તમારે જોઈતું હોય કે કોઈ પણ મટીરિયલ તમારે PDF સ્વરૂપે તમારે જોઈતું હોય તો અહીંયા વેબસાઇટ લખી છે. એ વેબસાઇટ તમે મુલાકાત તમે લેશો તો તમે ધોરણ 9 અને ધોરણ 10નું દરેક વિષયનું મટીરિયલ જે છે તમને ઉપલબ્ધ થઈ શકશે. થેન્ક્સ ફોર વોચિંગ.